આજે આપણે ગાંધી આશ્રમમાં છીએ અને લતાબેન આપણી સાથે છે, જેમણે ટ્રમ્પથી લઈને જિંગપિંગથી લઈને બધા જ લોકોને ચરખો કાઢતા શીખવાડ્યો છે. અને આજે અમે બહુ જ મસ્ત વાત કરી. એક ભજન છે કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. હવે લતાબેને બહુ જ સરસ વાત કરી. લતાબેન તમે કહો કે શું વાત છે? 18 એવી આઈડેન્ટિટી, એટલે આપણે શું કહીએ કે 18 એવા લક્ષણો છે કે સારી વ્યક્તિની ઓળખ તમારે જો શોધો તો એમાં જે 18 લક્ષણ હોવા જોઈએ વૈષ્ણવજન ભજનમાં ઓલરેડી આપેલા છે. એટલે જ્યારે ગાંધીજીએ આ ભજન સાંભળ્યું હશે ત્યારે એ ભજન જ ગાંધીજીનો જીવનનો આદર્શ બન્યો. પણ આ ભજનમાં ખાલી વૈષ્ણવજનની વાત નથી. જ્યારે ગાંધીજી આ ભજન અહીંયા ગાતા હતા ત્યારે કંઈક આવી રીતે ગાતા હતા. જૈન જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ, મુસ્લિમ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ, પારસી જન તો જેને રે કહીએ જે પીડ પરાઈ. કારણ કે આ જે સ્થળ છે એ સર્વધર્મ પ્રાર્થનાનું સ્થળ છે. એટલે બધા ધર્મના લોકો ભેગા થતા અને બધા ધર્મના લોકોને સરખો જ રિસ્પેક્ટ મળતો અને બધા ધર્મોને અહીંયા હું તો કહું કે જેન્ડરનો પણ કંઈ તફાવત નહોતો, પણ બધા ધર્મના લોકોને પોતાના પણ જે લાગતું અને એમની અંદરની શક્તિઓ જે બહાર આવતી, એક એનર્જી જનરેટ થતી, એવું આ પ્રાર્થના સ્થળ છે. અને ગાંધીજી સવારે 4:20 બધા લગભગ 400-500 જણા પ્રાર્થનામાં એકઠા થતા અને પ્રાર્થના કરતા.